Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. ગાયની પૂછ મરદની મૂછ. ખેતીનું ખેતી શું ખેતીમાં શું ખેતી જોઈએ આમાં. નર્મદાનું પાણી જાય છે આ ડુંગરની પેલી બાજુથી, પણ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પિયાતનો પ્રોબ્લેમ છે. અહીંયા કંઈ જીઆઈડીસી કે એવી મોટી ભાઈ કંપની છે નહીં છોટાઉદેપુર જિલ્લામાં, ભાઈ બહાર જ જવું પડે એમ. હવે મારા પર બી હુમલો થઈ શકે હમણાં બોલું તો, બાકી હમણાં સાંસદ છે, હમણાં જે ઊભા રહ્યા છે ભાજપના, એમનો જે ઓડિયો તમે સાંભળ્યો હશે ભાજપના છોટા તો ગાળ તો નથી સાંભળ્યો. હા, તો ગાળ તો બધા બોલે, પણ એવી ગાળ બોલ્યા કે તારી બેન દીકરી હોય, તારી માં હોય, છોકરી હોય તો મોગલ. આ તો અમે જમીનને લીધે જ જીવીએ કે ભાઈ, બાકી કોઈ રોજગાર કોઈ મળતું નહીં અમને. નમસ્કાર મિત્રો, છોટાઉદેપુર લોકસભા અને અત્યારે ગુજરાત તકની ટીમ એ જ વિસ્તારમાં અત્યારે ગઠબંધનની સભા છે. આમ આદમી પાર્ટીના પણ કાર્યકર્તાઓ છે, કોંગ્રેસના પણ કાર્યકર્તાઓ છે, સુખરામ રાઠવા ઉમેદવાર છે, તેના સમર્થનમાં ચૈતર વસાવાના પણ સમર્થકો આવ્યા છે. અહીં તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. તેમનું શું કહેવું છે સભાને લઈને, શું પ્રશ્ન છે, શું સમસ્યા છે, શું તે વિચારે છે, તેના માટે કયા નેતા સારા છે, કયા નેતા ખરાબ છે, તે તમામ મુદ્દા પર આપણે વાત કરીશું. કાકા, નામ શું તમારું? નામ તમારું શું? માંગ કે કાકા, શું જોવો છો આટલી બધી પબ્લિક ભેગી થઈ છે, આદિવાસી લોકો ભેગા થયા છે, શું કહેશો? ખેતીનું ખેતી શું ખેતીમાં શું ખેતી જોઈએ આમાં. આ જંગલ ખાતવાળાને ખ્યાલ થાય. એટલે ખેતી નથી મળતી, ખેતી નથી મળતી, એટલે પાણી પાણીના દુઃખ પડે. બીજી શું શું મુશ્કેલી છે આ વિસ્તારમાં? બીજી હમણાં રૂડ જોઈએ. રૂડ એટલે રૂડ નથી અમારે. આ રૂડ પછી હમણાં જોઈએ પાકો કર્યા પછી સારું. એ બીજા પણ લોકો આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ પૂછો. કાકા, નામ શું તમારું? બોલો ને. આ તમે આપણે કેજરીવાલ જે રીતના પહેરે એ પ્રકારનું તમે પહેર્યું છે, એટલે તમને પૂછું. શું નામ તમારું? અમારે ખાન્યાભાઈ. શું કામ કરો કામ? અમે ખેતી. કેવો છે આ છોટા ઉદેપુરમાં ખેતી કેવી થાય છે? શું પૂરતી રોજગારી મળી જાય છે? ના મળતી, નહીં મળતી રોજગાર. શું પ્રોબ્લેમ શું? બહુ ખેતીમાં તો લોકો એમ કહે છે કે ભાઈ ગાડી ખરીદી લીધી છે, કપાના ભાવ સારા આવ્યા. અહીંયા કેવી સ્થિતિ છે? અમારી પરિસ્થિતિ છે આ વિસ્તારમાં. કેટલા મળે છે પૈસા? કેટલા? અમારો કઈ પૈસા નહીં, કઈ નહીં. અમારા પૈસા નહીં મળે. આજે આ સભામાં આવ્યા છો, તમારી અપેક્ષા શું છે? મતદાન કરવા જશો, શું અપેક્ષા કે ભાઈ આ મુદ્દાના કારણે હું અહીંયા આવ્યો છું? કામ તો તમારે પણ છે. હા, અમારે ખેતીનું કામ. અમારે નામે ખેતી નહીં, અમે જંગલ જમીનમાં જીવીએ છીએ. અમારે નામે ખેતી આવતી નહીં. કેમ નહીં આવતી? અમારે સરકાર આપતી નહીં, એટલે ખેતી અમારે નામે થતી નહીં. સુખભાઈ કહે કે જે ખેડાણ કર્યું એને જમીનો અમે આપી દીધી. હા, એમ કીધું આપી દીધી અમે જમીન. હા, આપી દીધી. એ તો કહે છે ભાજપ વાળા કહે છે અમે આપી દીધી. ના આપી નહીં. આ વિસ્તારમાં અમે ખાલી જ છે. આ જંગલ જમીન બધી અમે છે, સરકારની છે. આપણે ખેડીએ છીએ પણ સરકારની છે. રોજગારીનો સવાલ બીજો તો કઈ નહીં, આપણે ખેતી જ કરીએ છીએ. અહીં બીજા લોકો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. અલગ અલગ લોકો છે. નામ જણાવશો તમારું? અહીં કેટલાય લોકો બોલી રહ્યા છે, તો કેટલાય લોકો વાત કરવાનું ટાળી પણ રહ્યા છે. શું નામ? અહીં બીજા લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે લોકો બોલી શકતા હોય. મોટા ભાઈ, નામ શું તમારું? બીજલ. શું કામ શું કરો? ખેતીવાડી કરીએ. સભામાં આવ્યા છો, કોના માટે આવ્યા છો? ચૈતર વસાવાભાઈ માટે, સુખરામભાઈ માટે? સુખરામભાઈ માટે. સુખરામભાઈ શું કામ કર્યા વર્ષોથી? એ તો આમ કહેવાય કે ભાઈ એ પણ આદિવાસી મસીહા. બોલો. હાલો, સિંધી પાણી. શું નામ તમારું? જાન્યાભાઈ. જે માહોલ જોઈ રહ્યા છો, કોની માટે આવ્યા છો? ખેતી માટે. ખેતી નહીં, કયા ઉમેદવાર માટે આવ્યા છો? આપવાનો
સતરા બિલ સુખરામભાઈ ક્ષેત્ર. ચૈતરભાઈ માટે હા ચૈતરભાઈ તો નથી હાજર, હા હા તો તમે કેમ આવ્યા તેની માટે. સમર્થનમાં? હા શું જોવો છો? સુખરામભાઈ આ વખતે ચૂંટણી લડવાના છે, છેલ્લે વિધાનસભા પણ હારી ગયા. આદિવાસી એમ લોકો કહી રહ્યા છે કે હવે ધીરે ધીરે સુખરામભાઈનું જે વર્ચસ્વ હતું એનો ઉગતો સૂરજ હતો એ હવે ધીરે ધીરે પૂરો થઈ રહ્યો છે. તમે શું કહેશો? આદિવાસી આદિવાસી એ તેને આપવાનું તેને. સુખરામભાઈને હા નહીં, એમ નહીં, હું એમ કહું છું કે એની સ્થિતિ અત્યારના એ પ્રકારની છે કે એ હારી રહ્યા છે સુખરામભાઈ. હવે લોકસભા વિધાનસભા હારી ગયા, હવે લોકસભા લડે છે. મત આપશે આદિવાસી સમાજ? હા મત આપવાનું. શું મુદ્દો શું છે? મુદ્દો પ્રશ્ન શું છે? પ્રશ્ન આપણે છે ને ખેતી માટે હતું પણ ખેતી અમારી છે ને આપતા નહીં જંગલ ખાતાવાળા. બરોબર, નથી આપતા. હા આપણી ખેતી છે. આપણી સાથે બીજા યુવાનો પણ ઉપસ્થિત છે. શું નામ તમારું મોટા ભાઈ? બોલો બોલો, કંઈ વાંધો નહીં. શું નામ શું બોલો? શું નામ તમારું? નામ શું તમારું? સકા. અત્યારે તમે આવ્યા છો, શું કરો છો? ભણો છો, ખેતી કરો છો, કોઈ જગ્યાએ? ખેતી કરીએ છીએ. ખેતી કરો છો. આ એક પ્રશ્ન બહુ જોવા મળે છે કે તમારી ઉંમરના જે યુવાનો છે એ બધા છોટે ઉદેપુર ને ભરૂચ છોડીને બહાર કામે જાય છે. એ વાત સાચી છે કે ખોટી? સાચું કહે છો કે ભાઈ સ્થિતિ કેવી છે? ખાલી વાતો કરવામાં આવે છે કે ખરેખર ખરાબ સ્થિતિ છે? શું કહે? હે શું કહે? સ્થિતિ શું? બોલો, કંઈ બોલશો નહીં તો કેવી રીતે ચાલશે? તો બધું બરોબર છે? બધું બરોબર છે? ના ના નથી બરોબર. શું મુદ્દો શું છે તો બોલો? તમે બોલો, શું નામ તમારું? તમે શું ખાધું શું છે એ તો કહો. સોપારી ખાધી છે? કેટલાય લોકો બોલી રહ્યા છે તો કેટલાય લોકો સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું. શું બેન નામ શું શેની માટે આવ્યા છો? આ સભામાં શેની માટે સભામાં આવ્યા છો આજે? શેની માટે ગામ સુખરામભાઈ ને ચૈતરભાઈ બે નું કહે છે, કોને સમર્થન માટે આવ્યા છો? લોકો હાજર છે પરંતુ કેટલાય લોકો બોલી રહ્યા. શું નામ તમારું? રાઠવા હરેશ. હરેશભાઈ, યુવા છો, દિલથી કહેજો શું પ્રશ્ન છે છોટાઉદેપુરના? જે બધી વાતો કરવામાં આવે છે ખરેખર છે કે સ્થિતિ ખરાબ છે? અહીંયા નર્મદાનું પાણી જાય છે આ ડુંગરની પેલી બાજુથી, પણ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પિયાતનો પ્રોબ્લેમ છે. એવો લોકો ખેતી જે છે ઘણા સાથે વાત કરીએ કહે છે કે અમે ખેડૂત છીએ. શું ખેતીમાં શું પ્રશ્ન આવે છે? પ્રશ્નમાં કે પિયાત નથી, એમ એક જ વાર આજે વરસાદ પડે એ જ પાક એક જ સિઝનનો, બાકી તો આ બધું કોરાટ જ. નર્મદા તો તમારી પર ડુંગરની પેલી બાજુથી થોડે દૂર જ નર્મદા જાય છે, તો આપણે કચ્છ સુધી પાણી પહોંચાડી શકતા હોય, સૌરાષ્ટ્ર સુધી પહોંચાડી શકતા હોય, તો અહીંયા બી આપણે આપવું જોઈએ, નજીકના જ છે એમ. એ વાત છે. બીજો પ્રશ્ન એ કહે છે કે યુવાનો આ વિસ્તારો છોડીને બહાર કામ માટે જાય છે, મોટા લોકો કામ માટે જાય. કેટલી વાત સાચી છે? શું તમારા કોઈ મિત્ર બહાર કામ? ખૂબ જ વધારે સંખ્યામાં અંકલેશ્વર ને જેમાં જીઆઈડીસી છે, પછી આ આપણે વડોદરામાં જે બધી કંપનીઓ આવી છે, અડધા તો વધારે ભણ્યા ના હોય તો કાઠિયાવાડ મજૂરી કરવા માટે જતા હોય છે. અને જે યુવાનો ભણ્યા બી છે, જે ટેટ પાસ બી કરી છે, એ લોકો જ્ઞાન સહાયકમાં જાય છે. અને બે રહ્યા ભાઈ પીટીસી કરેલી, પાસ કરેલી છે. શું નામ તમારું? રાઠવા જિગ્નેશ. તમે પીટીસી પાસ છો તો શું મુશ્કેલી? એટલે અત્યારે શું કરો છો? પહેલા તમારે કઈ નહીં, બેરોજગાર પડ્યા. કઈ કામ નથી? ના. કેમ? એટલે આ વિસ્તારમાં કામ નથી મળતું કે કામ મળે છે પણ તમારે નથી કરવું? કામ જ નહીં મળતું તા. અત્યારના અહીંની જે સ્થિતિ છે, શિક્ષણની સ્થિતિ એ કેવી છે? બહુ સરસ છે, ભાજપની સરકાર બહુ સરસ છે. હા, અમારા જેવા ફરતા વાળા એટલે બહુ સરસ જ છે. એક વસ્તુ એ પણ છે કે જે રીતે ભાઈ સાથે વાત કરી કે લોકો પણ યુવાનો આ વિસ્તારથી બહાર નીકળી રહ્યા છે. એટલે બહાર નીકળવાનું મુખ્ય કારણ શું? એમને રોજગારી નથી મળતી કે પછી વધુ પૈસા કમાવા માટે જાય? એ બેરોજગાર માટે જ જાય છે. એટલે પાક આપણે એક જ ટાઈમ લઈએ છીએ, ભાઈ બીજા 8 મહિના શું કરવાનું? એટલે અહીંયા કંઈ જીઆઈડીસી કે એવી મોટી ભાઈ કંપની છે નહીં છોટાઉદેપુર જિલ્લામાં, ભાઈ બહાર જ જવું પડે એમ, એટલા માટે. હા, શું કહો છો? પિયાત હોય ને તો બહાર જ જવું પડે ને. તમે શું કરો? હા, ઘરે જ ખેતી. એટલે તમારી પોતાની જમીન છે કે પછી જે અત્યારના? પોતાની.
અત્યારના ભાજપમાં મનસુખભાઈ છે. મનસુખભાઈ એવું કીધું હતું કે ખેડાણ બંધ કરો, હવે જે જંગલમાં ખેડાણ કરો છો એ બંધ કરો. ને એ કહે છે કે જે જંગલમાં ખેડાણ કરવામાં આવે છે એ ના કરવું જોઈએ. જંગલ એટલે રિઝર્વ ફોરેસ્ટ હોય ત્યાં ખેડાણ ના કરવું જોઈએ. તમારું શું કહેવું છે? ના કરવું જોઈએ, પણ કોને પરવાનગીની આપી હોય તો કરી શકે ને. પરવાનગી આપવામાં આવે છે. હા હા આપણે ચૈતરભાઈને પણ વચ્ચે એક મામલો સામે આવ્યો હતો વનકર્મી સાથેનો. હા, ત્યાં બી પહેલાં કીધું તું એવું, કંઈ ડોક્યુમેન્ટ બી બતાવ્યા હતા, પણ તે બી કેવી રીતે એવું કર્યું કંઈ ખબર નહીં આવે. આપણે તો અમે નસવાડના છે એટલે મને બહુ ખબર નહીં. શું કહો છો? જમીન ના ખેડે તો જીવતે ફાફા પડી જાય અમારે. આ તો અમે જમીનને લીધે જ જીવીએ કહેવાય, બાકી કોઈ રોજગાર કોઈ મળતું નહીં અમને. જમીન જેની પાસે જમીન નથી તેનું શું? એ તો જય કાઠિયાવાડ મજૂરી કરે છે આખો દિવસ તડકામાં. હમણાં બી આટલો બધો તાપ પડે તે મહેનત મજૂરી કરે છે. હા, જે પછી જે લોકો જંગલ વિસ્તાર હોય છે રિઝર્વ ફોરેસ્ટ, એ રિઝર્વ ફોરેસ્ટમાં પણ ખેતી કરી દેતા હોય છે. ઓકે, પોતાની જમીન ના હોય એટલે ગમે ત્યાં જમીન મળતી હોય ત્યાં કરે ખેતી. છોટુભાઈને પણ મળ્યા હતા. છોટુભાઈ કહે કે ભાઈ આદિવાસીઓનો હક છે ને અમે તો બહુ જંગલો અને જમીનો આદિવાસીઓને અપાવી. સાચી વાત છે? હા, સાચી વાત છે. આપણે જે આદિવાસી વિસ્તારમાં જે અનુસૂચિત 5 જે પૈસા એક્ટ છે એનો જે સારી રીતના અમલ થવો જોઈએ એમ. અને જે ચેતરભાઈની વાત કરી તમે તેમાં 2009માં અને 2018ના કંઈક પુરાવા આપે છે કે એમાં પરમિશન આપી હતી કે તમે ખેતી કરી શકો છો એમ. અને બધું પોલિટિક્સમાં એમને ફસાવવા માટે બધું એક કાવતરું જ છે એમ. એટલા માટે એ લોકો મુદ્દો એવો કહે છે કે વનકર્મીને માર માર્યો, વનકર્મી પાસેથી વનકર્મી પૈસા પણ આપતા હતા. પણ વાતો હા, એ જ. અને તમને હવે મારા પર બી હુમલો થઈ શકે હમણાં બોલું તો. બાકી હમણાં સાંસદ છે, હમણાં જે ઊભા રહ્યા છે ભાજપના, એમનો જે ઓડિયો તમે સાંભળ્યો હશે ભાજપના છોટા તો ગાળ તો નથી સાંભળ્યો. હા, તો ગાળ તો બધા બોલે, પણ એવી ગાળ બોલ્યા કે તારી બેન દીકરી હોય, તારી માં હોય, છોકરી હોય તો મોગલ. આ જસુભાઈ એક સંદીપભાઈ રાઠવા કરીને છે, યુટ્યુબમાં વિડીયો મૂક્યો હતો એમના સામે. એટલે આ એક ડરી જાય માણસ. હું બી હવે બોલો મને બી ડર લાગશે. અને કોઈ મીડિયાવાળાએ કોઈએ કે આ બતાવ્યું નહીં, એ ઓડિયો એ ભાઈએ કર્યો બધા વોટ્સઅપ ગ્રુપમાં ને બધે મોકલેલા છે. આવું છે એમ. એટલે એ ચેતરભાઈને બીજા ફસાયા એવી રીતના છોટા ઉદેપુરમાં ભરૂચમાં કંપનીઓ આવે તો એનું સ્વાગત કરવામાં આવે છે કે પછી અમને એવી વાતો મળી કે ભાઈ કંપનીઓ ઈચ્છતી નથી કે ભાઈ જાવે, કારણ કે વિરોધ જ એટલો થાય છે. તો શું માગ શું છે કે ભાઈ કંપનીઓમાં આદિવાસી સમાજના વ્યક્તિઓ હોવા જોઈએ કે પછી કંપની આવે છે તો જે જંગલ છે એ ખતમ કરે છે? શું વાત શું છે? અહીંયા કંપની મુકાઈ જાય તો અહીંના જે ગામના લોકો છે એમને કચ્છમાં જમીન આપે તો અહીંનું બાજુનું ગામ જોડે એમનો સંબંધ તૂટી જવાનો. કચ્છથી થોડો કંઈ પ્રસંગ કહેવાનો. અને તમે અહીંયા વિસ્થાપિત બી કરો તો યોગ્ય જમીન આપો. હમણાં જે ડૉક્ટર પ્રફુલ સાહેબ બોલ્યા કે તમે જમીન તો લઈ લો પણ સરખું પછી વળતર બી નહીં મળતું, તો એ તો મળવું જોઈએ ને એમ. એટલા માટે હમણાં કેવડિયા ટેચ્યુ નાખ્યું કે કંપનીને પરમિશન નહીં આપતા. તમે ભરૂચ ઝઘડિયા જાઓ, કેટલી કંપનીઓ છે એટલા માટે. અને રોજગાર મળતો તો તૈયાર જ છે, પણ કોઈનો ભોગે નહીં એમ કે એનું ગામને પછી તમે કચ્છ આપી દેશો, બે ગામને બીજા બધા સંબંધો અહીંયા હોય તો એટલું બધું લાંબો બી શું કહેતા. હમણાં ટેચ્યુ નાખ્યું કેવડિયામાં. હમણાં આપણા લોકો કોઈ છે નહીં, બહારથી બધા આવ્યા છે. એમને તો કેટલો લાખ રૂપિયા પગાર છે. અમારા વાળા જાય છે ત્યાં ઝાડુ પોતું કરે છે. આદિવાસી સમાજની એક ફરિયાદ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બની એમાં જે આદિવાસી સમાજની જમીનો ગઈ. તો તમારા મિત્ર હોય, તમારા સંબંધી હોય ત્યાં રહેતા, શું સાચી સ્થિતિ શું છે? કેટલી જમીન ગઈ છે કે પછી જે વાતો છે એ અલગ છે ને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બની એનાથી રોજગારી ઊભી થઈ છે, વિકાસ થયો છે? અરે રોજગારી તો થઈ જ છે, નહીં થાય એવું નહીં, પણ બહુ રોજગારી જેને સારી મળે છે એ તો બીજાને જ મળે છે. બહારના લોકો આવે છે એ બધાને જ મળે છે, અમારા લોકોને કોઈને નહીં લેતા. હમણાં બી મારા ફ્રેન્ડ છે એક જણ, એ ગયા છે 10,000નો પગાર છે ને, તો મેં બી કીધું કે મારું હતું કંઈક કર એમ. હમણાં કહે છે જગ્યા નહીં થઈ. એટલે એમાં એક કોર્સ આવતો હોય છે, લોકો શીખવા માટે જાગૃતતા દર્શાવે છે કે પછી ઉદાહરણ તરીકે તમે જશો સીધા, એની માટે થોડુંક ભણવું પડે, એક કોર્સ કરવો પડે, તે માટે શિક્ષણ લે છે આયા લોકો? શિક્ષણ તો બધા લીધેલું હોય છે, પણ એને જો એવું માહિતી નહીં મળતી, એના લીધે બધા પડી રહી છે. આપણે જોઈએ છે કે આ જ્ઞાન સહાયકમાં બધા શિક્ષિત જ પરીક્ષા પાસ કરી છે ને 30,000 જણાએ, પણ એમને બી બધાને લટકાયેલા જ છે એમ. એટલે શિક્ષણ બી લે પણ એમને બી એનું ફળ ના મળતું હોય તો કેટલા બધા ક્લાસ કરતા હોય ગાંધીનગર જઈને. છોટા ઉદેપુરમાં કેટલા લોકો બહાર રહેતા હશે, કેટલા લોકો બહાર કામ કરતા હશે તમારા અંદાજ મુજબ? આટલા ટકા લોકો અહીંયા નહીં હોય અત્યારે? 80%. ને મતદાનના દિવસે પહોંચી જાય છે? મોટા ભાગે તો આવે જ છે.
કાઠિયાવાડ જતા હોય પણ આમ અભણ પ્રજા છે પણ આમ મતમાં આપવા માટે મોટાભાગે આવતા હોય છે ખાસા વોટિંગ તો થાય છે સારું. આપનું નામ જણાવશો? રેવજી એટલે શું કરો છો બોલો? ખેતી કામ કર્યા. ખેતી કામ સાથેની જ વાત થતી. ભાઈ કહે કે પાણીના પ્રશ્ન છે અમારે રોડ પર્સન હશે, પાણીનો પર્સન છે, બધું આ બધું. રસ્તા તો સારા છે ને? આ રસ્તા સારા છે, બધા ખોદાયેલા છે. એમની સાથે વાત કરીએ છીએ. બીજા લોકો સાથે પણ આપણે પ્રયત્ન કરીએ કે વાત કરવાનો. શું નામ કાકા તમારું? શું નામ? કેટલા યુવાનો સાથે વાત કરીએ. શું નામ તમારું? શું નામ? બોલો બોલો. શું નામ? મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ, તમે નહીં બોલશો તો કોણ બોલશે? આજના સમયમાં યુવાનો નહીં બોલે તો કોણ બોલશે? એ મને જવાબ આપો. તમે ભાગશો તો આ વિસ્તારના કામોનું શું થશે? સીધી વાત છે ને. હું ખોટું બોલતો હોય તો તમે મને કહો. તમે નહીં બોલો તો કોણ બોલશે? આ લોકો તો મોટા થઈ ગયા, હવે તમારે જોવાનું છે. શું કહેશો? સ્થિતિ શું છે છોટાઉદેપુરની? સ્થિતિ તો એમ તો બહુ આ આમ આદમી પાર્ટીનો ખેસ ભૂલી જાવ થોડી વાર. સાચું દિલથી બોલો, શું સ્થિતિ છે? ભાઈ, લોકો ભાગી રહ્યા છે. કેટલાય લોકો બોલી રહ્યા છે તો કેટલાય લોકો હાલ બોલતા નથી. પરંતુ કાકા શું નામ તમારું? બોલો મોહશે બુટિયા. મોહશેભાઈ બુટિયાભાઈ. મૂછું બૂછું એક નંબર બનાવી છે તમે. કહો મૂછ મૂછ ગાયની પૂછ મરદની મૂછ. શું? મરદની મૂછ ગાયની પૂછ થોડી છે. ગાયની મૂછ ને ગાયની પૂછ ને મરદની મૂછ કોઈ રાખતા નથી હવે. કમ ના રાખે? બહુ ઓછી રાખે. કઈ હું કાંઈ આપણે હું બૈરવનો થોડો અવતાર છે, મરદનો અવતાર છે. બરોબર છે. હા શું છે આ વખતે કોણ સાબિત થશે? જીતશે કોણ? મેન કોણ રહેશે આ વખતે? મેન તો હમણાં છે ને આપણા ભારત દેશની અંદર છે ને રાહુલ જ બેહવાનો. રાહુલભાઈ. હા, એ જ જીતવાનો ને એ જ બેહવાનો. પટ્ટો છે ને બધું. કાકા એક વાત કહો, બધા કોંગ્રેસ પાર્ટીને કોંગ્રેસના રાહુલ ગાંધી એમ નહીં રાહુલ ગાંધીના એમ કે પપ્પુ છે એવું બધું. નહીં એ પપ્પુ નહીં, એ મરદ માણસ છે. મરદ માણસ છે. શું છે? મરદ માણસ છે. આખા ભારતનો છે ને મરદ માણસ છે. પણ સુખરામભાઈ શું કામ કર્યા છે? શું અમારો છે ને આ પૂર્વ પટ્ટી છે ને આખી છોટાઉદેપુર જિલ્લામાં છે ને સુખરામભાઈ છે ને એ અમારે આ જ આવવાનો છે. એની સિવાય કોઈની વોટ હાલે. કોંગ્રેસ સિવાય કોઈને વોટ નહીં હાલે. તો અલગ અલગ લોકો સાથે ચૈતરભાઈ વિશે શું કહેશે? એ સૈતરભાઈ જીતવાનો. એ વિસ્તારમાં છે ને એ જ જીતવાનો. એની સિવાય બીજોને કોઈને 80-90% લોકો ખેતી સાથે જોડાયેલા. એવું તો ખેતી હમણાં છે ને અમારે છે ને જંગલ જમીન છે ને, જંગલ જમીન માટે છે ને બહુ તરાસમાં છે. એટલે છે ને એ તો છે ને કોંગ્રેસ પાર્ટીને વોટ હાલશે. અમે બીજોને કોઈને નહીં આવે. ખેતી માટે કામ નહીં કર્યું? એ બધા છે ને ખેતી માટે ભાજપે કામ નહીં કર્યું? ભાજપ છે ને કશું નહીં કર્યું. આ રસ્તાઓ તમે જુઓ ને શું છે. શું નામ તમારું? નંગરસિંહભાઈ રાઠવા. છોટાઉદેપુરમાં રાઠવાનો દબદબો જોવા મળે છે. આમ તમે જો બધાને પૂછો રાઠવા સમાજના લોકોને, સુખરામભાઈ રાઠવા, શું રાઠવા સમાજ એક મળીને મત આપશે કે ભાઈ જશુભાઈ આ વખતે સુખરામભાઈને મત આપશે. કારણ કે દેશ બચાવો સમાજ બચાવો એના એજન્ડા પ્રમાણે ચાલવા માંગે છે લોકો. એટલા માટે સુખરામભાઈને વોટ આપશે. સમાજ કઈ રીતે બચાવ? આદિવાસી સમાજ, ભાજપ તો કહે છે કે અમે આદિવાસી મંત્રાલય બનાવી નાખ્યું છે. આદિવાસી છોકરાઓ આજે ડૉક્ટર બની રહ્યા છે. કોઈ ડૉક્ટર નથી બન્યા. આ મોદી સરકારે બધું ખાનગીકરણ કરી નાખ્યું છે. કંપનીઓ પછી વાહન વ્યવહાર તમામ ક્ષેત્રે ખાનગીકરણ થઈ ગયું છે. એટલા માટે લોકોને અત્યારે વિશ્વાસ નથી. મુદ્દા શું છે? પ્રશ્ન શું છે આ વિસ્તારમાં? આ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન છે. નર્મદા કેનાલ અહીંયા નજીકથી 2 કિલોમીટર છે તો આ 25-30 કિલોમીટરમાં પાણી નથી આવતું. અને કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં પાણી જાય છે તો આ પાણી અમને મળવું જ જોઈએ. આ પહેલા જે નેતાઓ હતા તેમની સાથે વાત થઈ છે આ બાબતે? વાત બહુ કરી છે પણ ત્યાં આ લોકો એજન્ટા બનીને રહે છે, ત્યાં રજૂઆત કરતા નથી. સુખરામભાઈ પોતે વિપક્ષના નેતા હતા કોંગ્રેસમાં. આ વખતે હારી ગયા. પહેલા તો એ પણ ધારાસભ્ય હતા. એમની સાથે વાત થઈ હતી? હા, એમની સાથે પણ વાત થઈ. આ લોકો નથી કરતા. પણ અત્યારે બંધારણના કારણે, બંધારણ બચાવવાના કારણે લોકો ગઠબંધન થયું છે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ. તો આના માટે અમે સુખરામભાઈને મદદ કરવાના છે. લોકો કહે છે કે પાણી નથી મળતું, ખેતીમાં મુશ્કેલી પડે છે, તો પલાયનનો પણ એક મુદ્દો છે. યુવાનો બહાર જઈ રહ્યા છે. કેટલી વાત સાચી? કેટલા લોકો બહાર છે અત્યારે?
અત્યારે આદિવાસી પટ્ટામાં 40 થી 45% લોકો બહાર મજૂરીએ જાય છે અને સિંચાઈનો પાણીનો પ્રશ્ન છે. તો આ પ્રશ્નનો હલ થઈ શકતો નથી. અત્યાર સુધી અમે લડતા આવીએ છીએ આદિ અનાદિકાળથી, પણ આ પ્રશ્ન હલ થતો નથી. એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે, એટલા માટે અમે સુખરામભાઈને આ વખતે મદદ કરવાના છે. શું લાગે સુખરામભાઈ પાણીનો પ્રશ્ન હલ કરી દેશે? હા, 100% થઈ જશે. ને ચૈતરભાઈ જીતશે કે હારશે? ચેતરભાઈ જીતી જવાના. પાકું. આદિવાસી સમાજ પછી મનસુખભાઈ સાથે નહીં જાય ને? ના, નહીં જાય. કઈ રીતે કહી શકો આટલું શ્યોર? અમે કોન્ફિડન્સથી કહી શકીએ કે આ વખતે ચૈતરભાઈ જીતવાના. નસવાડીમાં સભા છે, નસવાડીમાંથી મત કોની તરફ રહેશે? નસવાડીમાં મત સુખરામભાઈ તરફથી મળશે. નસવાડીના કોંગ્રેસના નેતા તો ભાજપમાં જોડાય છે હવે. ના, એ તો કોઈકનું પોતાના ઈચ્છાથી એ લોકો જોડાઈ શકે. અલગ અલગ લોકો અહીં છે ને એમની સાથે આપણે વાત પણ કરી, પણ મૂળ મુદ્દો એ જ છે કે જે પાણીનો પ્રશ્ન છે, જે ખેતીનો પ્રશ્ન છે અને જે અહીંથી પલાયનનો પ્રશ્ન છે, એ વિશે લોકોએ વાત કરી. આપે પણ જાણ્યું. આશા રાખીએ આ પ્રશ્નોનું નિરાકરણ આવે. સાંસદ કોઈ પણ બને, જીતે કોઈ પણ, પરંતુ પ્રશ્નો જે છે તેનું નિરાકરણ આવે. પડખેથી નર્મદા પસાર થઈ રહી છે, તો નર્મદાનું તો પાણી મળતું થઈ જાય તેવી આશા રાખીએ. ફરી એક વખત છોટાઉદેપુર લોકસભામાં ફરીશું અને આપની માટે એવા વિડીયો અને એવી માહિતી લઈને આવશું જેનાથી અલગ અલગ માહિતી આપની સુધી પહોંચે અને સાચી માહિતી પહોંચે. તો ફરી મળીશું. જોતા રહો ગુજરાત તક. મને આપશો રજા. નમસ્કાર.